નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એક સુંદર કથા સાંભળવાના છીએ। શુભ કર્મ અને અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે। રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્ર એટલે કે કૌરવોનું મૃત્યુ થયું, તેનું શું કારણ છે તે રાજા ધૃતરાષ્ટ્ર ભગવાન શ્રી વેદવ્યાસને પૂછે છે। અને વેદવ્યાસજી તે કર્મનું ફળ શા માટે ભોગવવું પડ્યું તેની એક સુંદર કથા સંભળાવે છે। તે કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અને કર્મના ફળની મહત્તા વિશે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, કર્મની ગતિ ઘણી ગહન છે। કર્મની ગતિ જાણવા માટે દેવતાઓ પણ અસમર્થ છે, તો પછી માનવીની તો શું વાત જ કરવી। કાલપાસના બંધાયેલા સમસ્ત જીવો પોતાના દ્વારા કરેલા શુભ અને અશુભ કર્મનું ફળ નિશ્ચિંત રૂપે ભોગવે જ છે, એમાં કોઈ સંદેહ નથી। મનુષ્ય કર્મ જંજાળમાં ફસાઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે, કર્મ ફળ ભોગવીને ફરી પુનર્જન્મ ધારણ કરે છે અને જન્મ મરણના ચક્રમાં ફસાયા કરે છે। પૃથ્વી પર જો મનુષ્ય દેહ છે તો એમની પણ સીમા હોય છે, સુખ દુઃખ ભોગવવું પડે છે। જો પુણ્ય અને પાપ પૃથ્વી પર કોઈ મનુષ્ય દેહ દ્વારા ભોગવે, તે સંભાવના હોય છે કે પછી કર્મનું ફળ તેના પ્રમાણે તે જીવને સ્વર્ગ અથવા તો નર્કમાં ભોગવવું પડે। પાપ અને પુણ્ય જ્યારે ભોગવવાના બાકી રહી જાય છે, તે ભોગવવા માટે ફરી પૃથ્વી પર જન્મ લેવો પડે છે અને ફરી દેહ ધારણ કરવો પડે છે। ધર્મરાજ કે જે યમરાજ છે તે બધા પ્રાણીઓના પાપ પુણ્યોના ફળ પ્રદાન કરે છે, પરંતુ કોઈ ભૂલ કરે તો શું તેને માફી મળે છે? ક્યારેય નહીં। એક ખોટા કર્મના કારણે સ્વયં ધર્મરાજને પણ દાસીપુત્રના રૂપમાં જન્મ લેવો પડ્યો હતો। મહાભારતમાં જે વિદુરજીનું પાત્ર છે તે સ્વયં ધર્મરાજ યમરાજનું પાત્ર છે, તો તેમણે પણ સ્વયં તે કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું। એનો મતલબ કે દરેક દેવી દેવતા મનુષ્યને કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે। ગૌસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે, કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જ કરહ તો તહ ફલું ચાખા। જે પણ આપણે કર્મ કરીએ છીએ, બોલીએ છીએ, તે 1000 ગણું થઈને આપણી પાસે એક દિવસ જરૂર ને જરૂર તે આવે છે। પ્રકૃતિની આ જ વ્યવસ્થાના કારણે આપણે જ્યારે કોઈને સુખ વેચીએ છીએ તો 1000 ગણું સુખ આપણને પ્રાપ્ત થાય છે, અને જો બીજાને આપણે દુઃખ દઈએ તો 1000 ગણું દુઃખ એક દિવસ આપણી પાસે આવે છે ફરતું ફરતું। જેને વિના માંગે દુઃખ મળે છે અને વિના માંગે સુખ પણ મળે છે। સુખ દુઃખનું તે ચક્ર ચાલ્યા જ કરે છે। આ કર્મફળના સિદ્ધાંતને દર્શાવતી એક આ કથા છે જે મહાભારત કાળની છે। જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું ત્યારે પાંડવો તો કુશળ હતા, પરંતુ ધૃતરાષ્ટ્રના 100 પુત્રો માર્યા ગયા। તેનું તેને ઘણું આશ્ચર્ય થયું। ત્યારે તે તેમના દાદા સ્વયં ભગવાન શ્રી વેદવ્યાસજી પાસે ગયા। તેમને પ્રણામ કરીને કહે છે કે હે ભગવાન, ઘણું મોટું આશ્ચર્ય છે કે મારા 100 પુત્ર મારી સામે જ મૃત્યુ પામ્યા છે। જોકે માતા પિતાની સામે પોતાના સંતાનનું મૃત્યુ પામવું તે ઘણું દુઃખદાયી છે, કષ્ટપ્રદ છે। ઋષિ વેદવ્યાસજીને રાજા ધૃતરાષ્ટ્ર કહે છે કે મને પાછળના 100 જન્મનું સ્મરણ છે, તેમાં મેં કોઈ એવું પાપ નથી કર્યું કે જેના કારણે મારા 100 પુત્ર મૃત્યુ પામે, તો ભલા આ કયા કર્મનું હું ફળ ભોગવી રહ્યો છું? આ સાંભળીને ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રને કહે છે, એ મૂર્ખ, તું તો સૃષ્ટિ બની ત્યારથી જ જન્મ લેતો રહે છે અને મૃત્યુ પામતો રહે છે, અને પોતાના જે કલ્પ હતું તેને તું કઈ રીતે સ્મરણ કરી શકે? આ સાંભળીને મહારાજ ધૃતરાષ્ટ્રના અંતઃકરણમાં મનમાં અંધારું થવા લાગ્યું, અને વેદવ્યાસજીએ પોતાના 100 પુત્ર કેમ માર્યા ગયા તેનું રહસ્ય તેને બતાવવા લાગ્યા। ભગવાન વેદવ્યાસ ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, 100 જન્મ પૂર્વે તું ભારત વર્ષનો એક મહાપ્રતાપી અને ધાર્મિક રાજા થઈ ગયો હતો। એકવાર માનસરોવરના 2 હંસો તારા બગીચામાં આવ્યા પરિવાર સાથે, અને તે હંસોને રામેશ્વર દર્શન કરવા જવું હતું। ત્યારે તેણે તારા બગીચામાં રોકાવાનું નિશ્ચય કર્યું।
એટલા માટે તે ગર્ભવતી હંસના પતિ હંસે તારી પાસે આવીને વિનંતી કરી કે હે રાજન, તમે મહાન રાજા, ધાર્મિક રાજા છો. હું રામેશ્વર દર્શન કરવા જાઉં છું. મારી પત્નીને પ્રસવ પીડા થવામાં થોડી જ વાર છે. માટે આ ગર્ભવતી મારી પત્નીને હું તમારા બગીચામાં છોડી જાઉં છું. તમે તેની રક્ષા કરજો અને તમે સમર્થ છો. આવું કહીને હંસ રામેશ્વરમ તરફ ચાલ્યો ગયો. થોડા સમય પછી હંસિનીએ 100 બચ્ચાને જન્મ આપ્યો અને તેમના માટે તે રાજાએ સાચા મોતીનો ખોરાક પણ આપ્યો. એક દિવસ તારા રસોઈયાએ એક હંસના બચ્ચાને પકાવીને તને ભોજનમાં પીરસી દીધું. આ માંસ ઘણું સ્વાદિષ્ટ હતું. તે એ માંસ ખાઈને રસોઈયાને કહ્યું, આજ્ઞા આપી કે નિત્ય મને આ માંસ પકાવીને દેવામાં આવે. ત્યારે વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે રાજન, તું રસીન્દ્રિય જીભમાં એટલો આધીન થઈ ગયો, એટલો મોહમાં આવી ગયો, અંધ બની ગયો કે તે રસોઈયાને એ પણ ના પૂછ્યું કે આ માંસ ક્યાંથી આવ્યું છે, કોનું છે. પૂછ્યા વગર જ તે રસોઈયાને આજ્ઞા આપી દીધી કે નિત્ય તારે આ માંસ ખાવું છે. આ જ પ્રકારે તે હંસિની કે જે મોતી નિત્ય ખાતી હતી, એના 100 બચ્ચાને તું એકલો જ હજમ કરી ગયો, ખાઈ ગયો. હવે હંસિની એકલી રહી ગઈ. હંસ રામેશ્વરની યાત્રા કરીને પાછો આવ્યો ત્યારે હંસિનીને તેના નવજાત બચ્ચા વિશે વાત કરે છે. પૂછે છે કે બચ્ચા ક્યાં છે. ત્યારે હંસિની કહે છે કે તેમના બચ્ચા મૃત્યુ પામ્યા છે. ત્યારે હંસને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે હંસ કહે છે કે આ બધું કેવી રીતે થયું. ત્યારે હંસિની કહે છે કે તમે આ બધું રાજાને પૂછો તો વધુ સારું. હંસ પણ રાજા પાસે જઈને કહે છે કે તમે મારા 100 બચ્ચાના માંસને ખાઈ ગયા છો. ત્યારે રાજા આ વાત સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ જાય છે, કારણ કે પોતે પણ જાણતા ન હતા કે તે જે નિત્ય માંસ ખાતા હતા તે આ હંસના બચ્ચાનું માંસ હતું. ત્યારે રાજાએ રસોઈયાને બોલાવ્યું. રાજદરબારમાં રસોઈયો હાજર થયો અને રસોઈયાએ રાજાને કહ્યું કે હે મહારાજ, આપની આજ્ઞા હતી કે પ્રતિદિન તમે આ માંસ ખાવા માંગો છો. રાજા ઘણા ધર્માત્મા હતા, પરંતુ ભયંકર પાપથી ઘણા ગભરાયા પણ. હંસ અને હંસિનીએ એ રાજાને શ્રાપ આપી દીધો કે હે રાજન, તમે અંધ બનીને મારા બચ્ચાને માર્યા છે, ખાઈ ગયા છો, માટે તમે પણ અંધ થાવ અને તમારી સામે જ તમારા 100 પુત્ર મૃત્યુ પામે. આમ કહીને હંસ અને હંસિનીએ બંનેએ રાજાની સામે જ પ્રાણ ત્યજી દીધા. ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, હંસના બચ્ચાનું માંસ ખાવાના કારણે તમે બંને રાજા અને રાણી 100 જન્મ સુધી પતિ પત્ની થઈ ના શક્યા. પરંતુ આ જન્મમાં તમે સાથે જ જન્મ લીધો અને સાથે પતિ પત્ની તરીકે રાજા રાણી બનીને રહ્યા. એ ઘટના ઘટી ગઈ ગાંધારી અને ધૃતરાષ્ટ્રની. માટે એ જન્મના કર્મના ફળ પ્રમાણે આ જન્મમાં તમારા 100 પુત્ર થયા અને 100એ 100 તમારી નજરની સામે મૃત્યુ પામ્યા. આ દુઃખ તમારે ભોગવવું પડ્યું, જે હંસ અને હંસિનીનો શ્રાપ હતો. કર્મફળ અટલ છે, તેને ભોગવે જ છૂટકો છે. માટે પોતાના સુખ દુઃખ, સૌભાગ્ય દુર્ભાગ્ય માટે સ્વયં આપણે જિમ્મેદાર છીએ. વિધાતા કે કોઈનો દોષ આમાં નથી. આમ ભગવાન વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રના મનનું સમાધાન કર્યું કે તેની સાથે આવું ખરાબ કર્મ કેવી રીતે થયું. વિધાતાના લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી, પરંતુ વિધાતાના લખેલા લેખ કદી મિથ્યા પણ હોતા નથી. આપણે જ્યારે કોઈ ખરાબ કર્મ કરીએ છીએ કે સારું કર્મ કરીએ છીએ, કોઈ જોવે કે ના જોવે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિ હંમેશા આપણી ઉપર રહે છે. તેની નજર હંમેશા આપણા કર્મ પર રહે છે. જો શુભ કર્મ કરીએ તો તેનું શુભ ફળ મળે છે, અને દુષ્કર્મનું ફળ, પાપ કર્મનું ફળ પાપ કર્મ જ મળે છે. એટલા માટે તો કવિએ પોતાની લેખિનીમાં કહ્યું છે કે પ્રભુ બેઠે આકાશ में लेकर कलम दवात, खाते में वह हर घड़ी लिखते सबकी बात. मेरे मालिक की दुकान में सब लोगों का खाता, जितना जिसके भाग्य में होता वह उतना ही पाता. क्या साधु क्या संत गृहस्थी, क्या राजा क्या रानी, प्रभु की पुस्तक में लिखी है सब कर्म कहानी. सभी जनों के जमा खर्च का सही हिसाब लगाता, बड़े बड़े कानून प्रभु के बड़ी बड़ी मर्यादा.
किसी को कौड़ी कम नहीं देता और न दमड़ी ज्यादा, इसलिए तो दुनिया में वह जगत सेठ कहलाता। करते हैं सभी फैसले प्रभु आसन पर डटके, उनके फैसले कभी ना बदले लाख कोई सर पटके। समझदार तो चुप रहता, मूर्ख शोर मचाता, अच्छी करनी करो चतुर्जन, कर्म न करियो काला। धर्म कर्म मत भूलो रे भैया, समय गुजर जाता, मेरे मालिक की दुनिया में सब लोगों का खाता। મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।